નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી। પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં। સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી નહીં શકો। તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં। જો કે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાશો। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે ધાણા, જીરું અને સૂકી ડુંગળીની સૌથી વધુ આવક થઈ હતી। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 4400 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી। યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને 110 થી 311 રૂપિયા સુધીના ભાવ મળ્યો હતો। આ ભાવ ખૂબ જ ઓછા છે, જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી। રાજકોટ માર્કેટ યાર્ડમાં ધાણાની 4400 ક્વિન્ટલ આવક થઈ હતી, જેનો પ્રતિ અમણના ભાવ 1350 થી 1910 રૂપિયા સુધીના મળ્યા હતા। કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર। રાજ્યમાં સતત બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। નિષ્ણાંતોનું કહેવું છે કે જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારની કેરીઓ બજારમાં મોડી આવશે। ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે। આંબા પર મોર મોટી માત્રામાં ખરી પડ્યો છે। જ્યારે કેરી પક્વતા ખેડૂતોને છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે નુકસાન થયું છે। કેરીઓ આંબા પરથી ખરી પડવાથી પણ નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો બગીચાઓ કાઢી રહ્યા છે। 1 મેથી બદલાશે આટલા નિયમો। દર મહિનાની પહેલી તારીખે પૈસા સંબંધિત ઘણા ફેરફારો કરવામાં આવે છે। તેમાં એલપીજી સિલિન્ડર, સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફારનો સમાવેશ થાય છે। આ સિવાય ઘણી બેંકો તેમની સેવાઓમાં પણ ફેરફાર કરે છે। આ ફેરફારોની સીધી અસર નાગરિકોના ખિસ્સા પર પડે છે। આજના દિવસ સહિત એપ્રિલ માસમાં હવે માત્ર 2 દિવસ બાકી છે। 1 મેથી કેટલાક ફેરફારો થશે, જેના વિશે નાગરિકો માટે જાણવું જરૂરી છે। હવામાન વિભાગની ચિંતાજનક આગાહી। રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગે નવી આગાહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગરમી યથાવત રહેશે, જ્યારે 3 દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। તેમજ રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે। જ્યારે દરિયાઈ વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતાઓ છે।